ગીર સોમનાથ જિલ્લામાં 2 દિવસ પહેલા દેવાયત ખવડને બબાલ થઈ હતી અને તેણે યુવાનને માર માર્યો હતો કારથી તેની કારને ટક્કર મારી હતી। આ ટક્કરની અંદર દેવાયત ખવડે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર છે તેનાથી ટક્કર મારી હોવાનો આ યુવાને આરોપ લગાવ્યો હતો અને હવે આ કાર છે તે મળી આવી છે। તલાલા તાલુકાના ધણેજ ગામે વાડી વિસ્તારમાંથી આ કાર છે તે બિનવારસુ હાલતમાં પોલીસને મળી આવી છે। પોલીસનો કાફલો છે તે અહીંયા પર પહોંચ્યો હતો। પોલીસને જાણકારી મળી હતી કે 2 કાર છે તે અહીંયા પર પડી છે ને અવાવરૂ જગ્યા છે। અહીંયા પર ક્રેટા કાર છે અને અન્ય એક ફોર્ચ્યુનર કાર છે। એવું મનાય છે કે દેવાયત ખવડની આ કાર છે ને જે ગુનામાં વપરાયેલી છે તે આ કાર છે તે મળી આવી છે। પોલીસે પંચરોજ કામ કર્યું છે અને આ બંને કારોને તલાલા પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી દેવાયત ખવડની પોલીસ છે તે શોધખોળ કરી રહી છે। પોલીસે 7 ટીમો તેને પકડવા માટે બનાવવામાં આવી છે અને તેની પકડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર પોલીસ છે તે દેવાયત ખવડને શોધી રહી છે, પરંતુ અત્યારે દેવાયત ખવડની કાર છે તે કહેવાય છે કે આ કાર છે તે દેવાયત ખવડની છે અને આ કાર છે તે આ ગુનાઓની અંદર વપરાયેલી છે। આ કારોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને હવે આ બંને કાર છે તે બિનવારસુ હાલતમાં મળી આવી છે। જો કે દેવાયત ખવડ કે અન્ય કોઈ શખ્સ આમાં અહીંયા પરથી ન મળી આવ્યા હોવાનું પણ હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે।